વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને વિજ્ઞાન ઘણા લાંબા સમય પછી મળીએ છીએ. થોડોક દિલગીર છું કારણ કે ધોરણ 10નું મારા માથે વધારે લોડ છે. એટલે આ ચેપ્ટર વચ્ચેથી પાછું બાકી રહી ગયું, ત્યાંથી શરૂ કરીએ છીએ. શક્ય હશે તો 2 ચેપ્ટર સળંગ ચલાવીશું આપણે. ધોરણ 9 છઠ્ઠું ચેપ્ટર પેશીઓ. મેં લગભગ શરૂઆત કરીને પેશી શું છે ત્યાંથી શરૂ કરી વર્ધનશીલ પેશી સુધી ચલાવેલું છે. અને છેલ્લા લેક્ચરમાં એટલે આ ચેપ્ટરનું બીજું લેક્ચર, એની અંદર છેલ્લે સ્થાયી પેશી કોને કહેવાય એની થોડીક અછડતો ખ્યાલ તમને આપ્યો છે. સજીવ માત્ર પેશીથી બનેલો છે, એટલે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ પેશી કહીએ છીએ આપણે. અને એ રીતે પેશીના મુખ્યત્વે વનસ્પતિ પેશીમાં 2 પ્રકાર પાડે છે: વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. જે પેશી જીવંત પર્યાય વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે એ વર્ધનશીલ પેશી છે. અને જે પેશી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવ્યા પછી એટલે વર્ધનશીલ પેશીમાંથી કોષો આગળ વધતા જાય પછી પોતે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે અને સ્થાયી જીવન જીવે છે, એને કોઈ કાર્યની વહેંચણી થઈ જાય છે. એના માટે એક શબ્દ વાપર્યો છે આપણે આગળ, કોષ વિભેદન. તો એ કોષ વિભેદન થઈ ગયા પછી, કાર્યની વહેંચણી મૂલવણી થઈ ગયા પછી જે પેશીનું નિર્માણ થાય છે એને સ્થાયી પેશી કહે છે. સમજો બરોબર? વર્ધનશીલ પેશી જીવન પર્યંત વિભાજન પામવાના ગુણધર્મ ધરાવે છે, જ્યારે સ્થાયી પેશી વર્ધનશીલ પેશીમાંથી નિર્માણ પામે છે. એટલે મેં એ પહેલો મુદ્દો લખ્યો છે કે સ્થાયી પેશી કોણ છે, કેવી રીતે બને છે. કદાચ ચોપડીમાં એવો ટોપિક આપેલો છે કે સ્થાયી પેશીનું નિર્માણ તો વર્ધનશીલ પેશીના કોષો દ્વારા જ નિર્માણ પામે છે. એટલે સ્થાયી પેશીનું નિર્માણ ક્યાંથી થાય છે? વર્ધનશીલ પેશીના કોષોમાંથી જ. પણ જ્યારે આગળ વધતા વર્ધનશીલ પેશીના કોષો આગળ વધતા એટલે અંદરની બાજુ પ્રવેશતા જતા કોષો જેમ જેમ આગળ જશે તેમ તેમ વિભેદન થશે, એને કાર્યની વહેંચણી કરવામાં આવશે, કાર્યની સોંપણી કરવામાં આવશે અને ત્યારે તે પોતે સ્થાયી જીવન જીવશે. માટે એને સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે. ફિક્સ થઈ જાય છે. પણ સ્થાયીમાં 2 પ્રકાર પાડ્યા છે: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સ્થાયીના 2 પ્રકાર છે: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. તો કોને કહેવાય સરળ સ્થાયી પેશી, કોને કહેવાય જટિલ સ્થાયી પેશી? તો કે જે પેશીમાં એક જ પ્રકારના કોષો ભેગા થાય. કાર્ય કદાચ જુદા જુદા કરતા હોય, વસ્તુ બરોબર છે, પણ પ્રકાર એક જ. અને જે પેશીનું નિર્માણ થાય, કારણ કે પેશીની વ્યાખ્યામાં આપણે આગળ ભણ્યા છીએ કે એક પ્રકારના કે એક કરતાં વધારે પ્રકારના કોષો કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ભેગા થાય. એટલે અહીંયા સરળ સ્થાયી પેશીમાં માત્ર ને માત્ર એક જ પ્રકારના કોષો, ત્યારે એ સરળ સ્થાયી પેશી. જ્યારે જટિલ સ્થાયી પેશી એટલે તો કે જે પેશીના નિર્માણમાં કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી ચૂકેલા એક કરતાં વધારે પ્રકારના કોષો ભેગા મળીને જેનું નિર્માણ કરે એ જટિલ સ્થાયી પેશી છે. સરળ સ્થાયી પેશીના ઉદાહરણમાં આપણે પહેલું લેવાનું છે મૃદુતક પેશી. મૃદુતક પેશી આવે, ઘટોત્કક પેશી આવે, સ્થૂળ કણોત્કક પેશી આવે. આ બધી જે પેશીઓ જે સરળ સ્થાયી પેશી છે, જેમાં એક પ્રકારના કોષો છે. જ્યારે જટિલ સ્થાયી પેશીમાં અંડવાહક પેશી અને જલવાહક પેશી આવે. કારણ કે અંડવાહક પેશી અને જલવાહક પેશીમાં 2 કે 3 પ્રકારના કોષો ભેગા મળીને સંયુક્ત રીતે કામ કરે છે. કામ પણ અઘરું છે. પાણીને નીચે જમીનમાંથી શોષીને મૂળ દ્વારા છેક પાણીની ટોચ સુધી પહોંચાડવાનો ઘસારો એને વધારે લાગુ પડશે. ત્યારે એની પાસે જલવાહક પેશીના જલવાહક મૃદુતક, જલવાહક ઘટોત્કક,
જલવાહી નિકી, જલવાહિની, આ બધા પ્રકારના કોષો હોય અને એટલા માટે એને જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે. સ્થાયી તો છે જ, એની પાસે વિભાજન પામવાની કોઈ ક્ષમતા નથી. સરળ સ્નાયુ પેશીમાં પહેલો પ્રકાર છે મિત્રો મૃદુતક પેશી. નામ જેવું જ એનું ગુણ છે. મેં એડવાન્સમાં લખી રાખ્યું કે જેથી ઝડપથી પૂરું થાય. લખવાનું, કાપા કાર્ય કરવું, બોલવું અને બધું કરવામાં સમય લાગી રહ્યો છે. મૃદુતક પેશી કોને કહીશું? મૃદુતક પેશી. તો જ્યારે મૃદુતક પેશી વિશે કંઈક શોર્ટકટ બનાવીએ તો એની વ્યાખ્યા આવે, લક્ષણો આવે, પ્રકાર આવે, કાર્ય આવે, ઘણી મોટી ટૂંક તૈયાર થઈ જાય. મૃદુતક પેશી સરળ સ્નાયુ પેશી છે એવું લખીએ આપણે, કારણ કે એનો પ્રકાર છે એટલે એ પોતે સરળ સ્નાયુ પેશી છે એવો ઉલ્લેખ કરીએ. વનસ્પતિના બાહ્ય દિવાલ, બાહ્ય જે પડ છે એના પછીનું નીચેનું સ્તર, કોષોના સ્થૂળાક સ્તર આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. એટલે ખાસ કરીને આધાર આપવાનું કાર્ય કરે. મૃદુતક પેશીનું કામ આધાર આપવાનું, કવરિંગ કરવાનું, આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. તેને મૃદુતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને મુદ્દો લખ્યો જ છે, તે સરળ સ્થાયી પેશી છે. ફરીથી મૃદુતક પેશી વનસ્પતિના પડની શરૂઆત થાય ત્યાંથી શરૂ કરી બાહ્ય પડ અને એના પછીનું તરતનું પડ, થોડાક સ્તર, 1 2 3 4 સ્તર આધાર આપવાનું, મજબૂતાઈ અને એનો આકાર ગણવાનું એ બધાનું કામ કરે, ખાસ કરીને બહારની બાજુથી. એટલે એને મૃદુતક પેશી, આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે. આ પેશી શું કાર્ય કરે છે વનસ્પતિમાં? તો પહેલો મુદ્દો લખ્યો છે એમાં લક્ષણો અથવા તો કાર્ય તો ત્યાં રાખ્યું છે, પણ કેવા છે, દેખાય છે એમ લખીએ. કાર્ય પછી રાખીએ. કેવા દેખાય છે, કેવા બાહ્ય જોવાથી ખબર કેવી રીતે પડે કે ભાઈ આ મૃદુતક પેશી છે? તો એના કોષો જીવંત છે. તો કે સાહેબ કોષો નિર્જીવ હોય ખરા? હા, આગળ જતા એક પેશી એવી આવશે કે શરૂઆતમાં જીવંત હોય છે અને પછી નિર્જીવ બની જાય છે. એટલે ચોક્કસ કાર્ય કરવા માટે ફિક્સ એનું એમાંથી કોષ કેન્દ્ર નાશ પામે છે અને એનું રૂપાંતર બીજી કોઈ રચનામાં થાય પછી લઈએ બીજી પેશી. એટલે અહીંયા કોષો જીવંત છે, જીવંત પર્યંત કોષ કેન્દ્ર એની અંદર રહે છે અને પોતે કોષની અંદર અને બહારની ક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય કર્યા કરે છે. માટે કોષો જીવંત છે. કોષ દિવાલ છે પણ પાતળી છે. કોષ દિવાલ એ વનસ્પતિનું આગવું લક્ષણ છે. એટલે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ છે, પણ અહીંયા મૃદુતક પેશી પાસે પાતળી કોષ દિવાલ છે. કોષો ગોળાકાર, લંબગોળાકાર જેવા છે. લખ્યું નથી પણ છે, કદાચ છે, પણ એ બીજી રીતે ગોળાકાર લખ્યું છે, બીજા કારણસર. કોષો ગોળાકાર, લંબગોળાકાર જુદા કોષમાં તો અંડાકાર પ્રકારના કોષો છે. કોષોની વચ્ચે આંતરકોષી અવકાશ છે. આ રીતે આ કોષો જ્યારે એકબીજા સાથે જોડાયેલા ત્યારે વચ્ચે આંતરકોષી અવકાશ, મોટી રસધાની છે. અમે રસધાની તો વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે, આપણે જાણીએ છીએ પેશીનું અથવા તો વનસ્પતિ કોષનું. તો અહીંયા રસધાની છે અને મોટી છે. અનુપ્રસ્થ છેદમાં અહીંયા બે શબ્દો આવે, અનુપ્રસ્થ અને આયામ. અનુપ્રસ્થ એટલે આડો છે. મારી પાસે આ પેન છે, માની લો કે વનસ્પતિનું પ્રકાંડ છે અને એના ઉપરથી તીક્ષ્ણ બ્લેડ વડે પહેલા એક સરખો ભાગ કાપી નાખે, પછી ધીમે ધીમે એના આડા છેદ લેવામાં આવે. આ રીતે તો એને અનુપ્રસ્થ છેદ કહેવાય. અને એવો અનુપ્રસ્થ પાતળો છેદ લઈને અભિરંજિત કરીને કે કર્યા વગર માઇક્રોસ્કોપ પર જોવામાં આવે તો એની ગોળાકાર દિવાલની પાસે નજીકમાં તરત જ જે કોષો આવે, અહીંયા લખ્યું છે આધાર, તો એ બધા મૃદુતક પેશીના હોય ને એ આ ટાઈપના જોવા મળે. એમની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે, પણ અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદ એટલે ઊભો છે. એટલે આવા પ્રકારના આમ ઊભા છેદ કરવામાં આવે. આટલો ટુકડો છેદનો લઈને પછી જોવામાં આવે તો એ આ રચના છે. એટલે આ અનુપ્રસ્થ છેદની રચના છે.
આ આયામ છેદની રચના છે. અનુપ્રસ્થ છેદમાં કોષો ગોળાકાર દેખાય છે, જ્યારે આયામ એટલે કે ઊભા છેદમાં કોષો લંબચોરસ આકારના દેખાય છે. અને તમે જોઈ શકો લંબચોરસ આકારમાં મોટી રસધાની દેખાય છે. આ એની કોષ દિવાલ બતાવે છે. અહીંયા આડા છેદની અંદર આંતરકોષીય અવકાશ પણ છે. પ્રશ્ન થાય કે સાહેબ આ છેદમાં આંતરકોષીય અવકાશ, તો એ અહીંયા જે થોડો ઘણો ભાગ દેખાય એનો આંતરકોષી અવકાશ છે. અથવા તો આ જે પટ્ટો વચ્ચેનો તમે અલગ રીતે બતાવી શકીએ આપણે. અહીંયા જે બતાવ્યું છે એની અંદર આ રીતે અને આ રીતે. આ અહીંયા આ ભાગ છે એ અહીંયા આંતરકોષી અવકાશ, એટલે અહીંયા આપણે આને બતાવી શકીએ આંતરકોષીય અવકાશ કયા છેદમાં? ઊભા છેદમાં. એટલે કયો કહીશું આપણે? આયામ છે. આ ઊભો છે આયામ છે. અનુપ્રસ્થ આડો છે. આયામ એટલે ઊભા, અનુપ્રસ્થ એટલે આડા. આટલા યાદ રાખજો. અહીંયા આ જે મૃદુતક પેશી છે એનાય પ્રકારો છે. જૂનામાં 3 પ્રકાર આપેલા, અત્યારે 2 આપેલા છે. આપણે બેની ચર્ચા કરીએ. જો આ મૃદુતક પેશી અને એની અંદર જો હરિત દ્રવ્ય એટલે કે નીલકણ હરિત દ્રવ્ય આવેલું હોય તો એને હરિત કણોત્તક પેશી કહેવામાં આવે છે. તમને યાદ આવવું જોઈએ, પહેલા આગળના પાઠમાં મેં ચલાવ્યું છે હરિત કણ. તો એ કયું કામ કરે? પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. તો એવી મૃદુતક પેશી કે જે હરિત દ્રવ્ય ધરાવે છે એને હરિત કણોત્તક પેશી કહે છે. અને એનું કાર્ય પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવવાનું છે. એટલે ખોરાક સંગ્રહ અને ઉત્પાદન એવો મુદ્દો લખ્યો છે. તમે જો કાર્યમાં ઉત્પાદન અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે વનસ્પતિ. તે પણ કઈ વનસ્પતિ અથવા તો કયા કોષો? તો કે મૃદુતક પેશી. પણ કે જે મૃદુતક પેશી હરિત દ્રવ્ય ધરાવે છે તે પેશીના કોષો હરિત કણોત્તક પેશી તરીકે ઓળખાય છે. જ્યારે બીજો પ્રકાર છે મોટા કોટરો ધરાવતા હોય તો વાયુતક પેશી છે. એટલે કે આ કોષોની અંદર મોટી કોટર, વાયુ ભરેલી, હવા ભરેલી જગ્યાવાળા કેટલાક કોષો હોય છે. એને વાયુતક પેશી તરીકે ઓળખવામાં આવે. એટલે વાયુતક પેશી એ મૃદુતક પેશીનો જ પ્રકાર છે. હરિત દ્રવ્ય ધરાવે તે હરિત કણોત્તક પેશી અને વાયુ કોટરો ધરાવે તો વાયુતક પેશી. અને ત્રીજો પ્રકાર હતો, આમ તો પ્રકારનું નામ નથી આપ્યું, પણ એ ખોરાક સંગ્રહ કરવાનું કામ કરે છે. એટલે એને મૃદુતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. એટલે હરિત કણોત્તક, વાયુતક અને મૃદુતક. પણ પ્રકારની દ્રષ્ટિએ 2, કારણ કે મૃદુતકમાં આપણે જોઈએ છે. એટલે આ 2 ના હોય તો ત્રીજો શું હોય? સાદો મૃદુતક હોય, જે ખાલી ખોરાકનો સંગ્રહ કરતી હોય. કાર્ય ખોરાકના સંગ્રહ અને ઉત્પાદન કરે છે. ઉત્પાદન પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી આના દ્વારા, અને ખોરાકનો સંગ્રહ પણ કરે. પૂરક પેશી તરીકે આધાર આપવાનું કામ કરે. અહીંયા મેં તમને જટિલ સ્નાયુ પેશીમાં વાત કરી. જટિલ સ્નાયુ પેશી જલવાહક અને અનવાહક છે. જલવાહક પેશીમાં જલવાહિની અને જલવાહિની 2 મુખ્ય પ્રકાર. પણ જલવાહક દ્રઢોતક અને જલવાહક મૃદુતક એવા 2 એના પેટા પ્રકાર સપોર્ટેડ, એટલે એટલા માટે જટિલ બની છે. પણ જલવાહક મૃદુતક એ આ મૃદુતક પેશી જ્યાં જલવાહિનીની સાથે જગ્યા હોય, જલવાહિની મજબૂત જોઈએ, સખત જોઈએ, પાણીને નીચેથી ઉપરથી નીચે ખોરાકને અનવાહકમાં લાવવાનો રહેશે. તો એવા ટાઈમે આ મૃદુતક પેશી એમાં ક્યાંક ગેપ પડે, ક્યાંક જગ્યા પડે તો પૂરક પેશી તરીકે આધાર આપવાનું કામ કરે છે. કોષોની જરૂરિયાત ઊભી થાય તો આ પેશીના કોષો તો પહોંચી અને એના જેવું કોષ વિભેદન કરી દેશે. પોષક દ્રવ્યોને પાણીનો સંગ્રહ કરે છે. આપણે રસધાનીની વાત કરી, એ બધામાં પાણીનો સંગ્રહ અને ખોરાકના પોષક દ્રવ્યોનો એ સંગ્રહ કરે છે મૃદુતક પેશી. વનસ્પતિનું અંગોનું આધારોતક રચે છે, એટલે માળખું રચે છે. વનસ્પતિના અંગોનું પર્ણ છે, પ્રકાંડ છે, મૂળ છે, આ બધાનો આધાર આપવાનું
મેન રચના એ પોતે આધારોત્તક તરીકે કામ કરે. તારક ક્ષમતા બક્ષે છે. ધોરણ 9 ની અંદર જ ફિઝિક્સ ના કોઈ ચેપ્ટરમાં તારક બળ શબ્દ આવતો હશે ગુરુત્વાકર્ષણનો. તારક બળ જ્યારે પાણીમાં ડોલ ડૂબે અને પછી પાણીમાં 4 ફૂટ અંદર જતી રહેવા દઈએ અને રસ્સી વડે કૂવામાં જ્યારે ખેંચતા હોઈએ ત્યારે ડોલ આપણને હલકી લાગે છે. તેના પાછળના બે કારણ છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પણ એની વિરુદ્ધ ઉપરની બાજુ તારક બળ લાગે છે. આ પાણીનો ગુણધર્મ છે. એટલે એ વખતે ડોલ આપણને હલકી લાગે છે. એ જ રીતે મૃદુતક પેશીમાં રહેલા વાયુતક પેશી, એના વાયુ કોટરો એ વનસ્પતિને જલીય વનસ્પતિને જલોત્તક પેશી જેને કહેવાય, એ જલોત્તક પેશીમાં જલીય વનસ્પતિમાં તારક ક્ષમતા બક્ષે છે. એટલે કે એવી વનસ્પતિના પ્રકાંડ અને પળને પાણીની અંદર તરવાની ક્ષમતા આપે છે. તમે શિંગોડા ખાધા છે, કમળનું નામ અને જોયું પણ હોય કદાચ, હવે અઘરું છે જોવું, તો કદાચ જોયું હોય કમળનું ફૂલ. તો એવી વનસ્પતિની અંદર એ વનસ્પતિ સતત પાણીમાં તરતી રહે છે. શિંગોડા, પોયણા અને કમળ, જળ શુક્લા બધી વનસ્પતિઓ જલીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે અને જીવરસના ઘટકોનું સંયોજન કરે છે. એટલે જે કોષની અંદર જે જીવરસ છે એનો જે ઘટક છે એનું સંયોજન કરવાનું કામ એ મૃદુતક પેશી કરે છે. અહીંયા મિત્રો ખૂબ સમજવું અને જરૂરી છે. કદાચ આ પાઠ અત્યારે જ્યારે હું ચલાવું છું ત્યારે કોર્સમાં નથી એવું જાણું છું, પણ મેં શરૂ કર્યું છે એટલે મારે પૂરો કરવો પડે એટલા માટે લીધો છે. પણ થોડોક ઝડપથી જઈશ. જે તમે કદાચ જુઓ, જે મિત્રો અમે જોઈએ છીએ કે બધા વિદ્યાર્થીઓ આ પાઠ જોતા નથી, પણ એ ભૂલ છે. 11 સાયન્સમાં બધી વસ્તુ બેઠી આવવાની છે. સાયન્સ કરવાની ઈચ્છા હોય તો આ પાઠ અવશ્ય જોજો, કે જેથી આગળના વર્ષોમાં તમને તકલીફ ના પડે. હવે આના પછી જે બીજી પેશી આવે છે મૃદુતક પેશી, પછી એ પેશી છે સ્થૂલ કણોત્તક પેશી. સ્થૂલ કણોત્તક પેશી એ સરળ સાય પેશીનો જ એક પ્રકાર છે, પણ એ રચના, કાર્ય એ બધું મૃદુતક પેશી કરતા ભિન્ન છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં મૃદુતક પેશી જોઈ. મૃદુતક પેશી સરળ સ્થાયી પેશીનો પ્રકાર. એવી જ રીતે સરળ સ્થાયી પેશીનો બીજો પ્રકાર છે સ્થૂલ કણોત્તક પેશી. સ્થૂલ કણોત્તક પેશી આપણા જીભ ઉપર જેમ થૂલ વળે છે, સવારે બ્રશ કરતા આપણે થૂલ ઉતારીએ કારણ કે જીભ ઉપર આવેલો નકામો કચરો આપણે બહાર કાઢી નાખીએ છીએ, એવો જ વનસ્પતિના કોષની અંદર કોષ રસની જૈવિક પ્રક્રિયાઓને કારણે ઉત્પન્ન થતી એવી કોઈ વસ્તુ, એવો કોઈ પદાર્થ પણ અહીંયા ઉપયોગી છે અને કોષોની અંદરની દિવાલ ઉપર ચોંટી જાય છે, જેના કારણે કોષ દિવાલની મજબૂતાઈ બક્ષાય છે. એવા પદાર્થવાળી પેશી સ્થૂલ કણોત્તક પેશી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લખ્યું છે પ્રમાણે તે સરળ સ્થાયી પેશી છે અને એની અંદર વનસ્પતિને નમ્યતાનું લક્ષણ બક્ષવાનો ગુણધર્મ છે. નમ્યતાનું લક્ષણ એટલે પવન આવે, વાવાઝોડું આવે ત્યારે વનસ્પતિ આ રીતે જોગ પામે છે, પણ પછી પાછી પોતાની મૂળ અવસ્થામાં આવી જાય છે. તો એના પાછળનું કારણ એ તૂટી નથી જતી. કદાચ બહુ વધારે તાકાત થાય તો તૂટે પડશે. તમે કહો તો વનસ્પતિની ડાળીઓ તૂટી નથી જતી, તૂટે છે, પણ એ વધારે બળ આપવાથી. બાકી સામાન્યતઃ નોમિનલ જેને કહેવાય કે રૂટીન પ્રમાણેનું જે બળ આવે અને ત્યારે તૂટતી નથી. તો એના પાછળનું જો કારણ હોય તો એ એની અંદર આવેલી સ્થૂળ કણોત્તક પેશી છે. એટલે કે વનસ્પતિને નમ્યતાનું લક્ષણ પૂરું પાડે છે. સ્થાન ક્યાં છે આ પેશી વનસ્પતિમાં, કઈ જગ્યાએ? તો આપણે બાહ્ય આધારોત્તક પેશીની વાત કરીએ, મૃદુતક પેશી. એના પછી
કુમળા પણદંડ જેને કહેવાય કે જ્યાં કુમળો ભાગ છે પ્રકાંડમાં, એટલે પ્રકાંડમાં અધિસ્તર પછી મૃદુતક પેશીની પછી નજીકમાં, પણદંડમાં, પ્રકાંડમાં અધિસ્તરની નીચે, અધિસ્તર જે ઉપરનું પડ મોટે ભાગે મૃદુતક પેશીથી અને એનાથી વચ્ચેથી બનેલું હોય, એના પછી અધિસ્તર નીચે, એ પ્રકાંડમાં અધિસ્તર નીચે સ્થૂળ કણોત્તક પેશી ગોઠવાયેલી છે. ખાસ અગત્યની બાબત એ છે કે ભૂગર્ભીય મૂળમાં કદાપી ન જોવા મળે. એટલે પ્રકાંડ જ્યાંથી શરૂ થાય ત્યાં સ્થૂળ કણોત્તક પેશી હોય, કારણ પવનનો સામનો એને કરવાનો છે, બાહ્ય પરિબળોનો સામનો એને કરવાનો છે, મૂળને જાજી એવી કોઈ જરૂરિયાત ઊભી થતી નથી, એટલે ત્યાં સ્થૂળ કણોત્તક પેશી જોવા નથી મળતી. આ ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. ભૂગર્ભીય મૂળમાં કદાપી નહીં. કઈ વનસ્પતિ મૂળમાં કદાપી જોવા ન મળે તો આપેલું હોય જળવાહક, અન્નવાહક, મૃદુતક અને સ્થૂળ કણોત્તક. તો જવાબ શું આવશે? સ્થૂળ કણોત્તક. કારણ કે મૂળમાં જળવાહકની જરૂર છે, મૂળમાં અન્નવાહકની જરૂર છે, મૂળમાં મૃદુતક પેશીની જરૂર છે, પણ મૂળમાં સ્થૂળ કણોત્તક પેશીની જરૂર નથી. એના લક્ષણો શું છે? કેવી છે? કેવા છે કોષો? જીવંત, લાંબા અને કોણીય. લાંબા છે, કોણીય એટલે ખૂણાવાળા છે. પેલાની જેમ મૃદુતક પેશી જેમ સંપૂર્ણ ગોળાકાર નથી, કોણીય છે, બહુકોણીય પણ બોલાય છે. જીવંત, લાંબા અને કોણીય. અનિયમિત મોટા, કોઈ ચોક્કસ આકાર નહીં, કોઈ ચોરસ જેવો, કોઈ ષટકોણ જેવો, કોઈ પંચકોણ જેવો, એટલે અનિયમિત અને મોટા. આંતરકોષીય અવકાશ ઓછો. મૃદુતકમાં આંતરકોષીય અવકાશ, કોષો વચ્ચે જગ્યા હતી, જ્યારે અહીંયા કોષો વચ્ચે અવકાશ ઓછો, કદાચ નથી પણ. અને નથી એનું કારણ, તો એના પાછળનું કારણ કે કોણીય ભાગની અંદર સ્થૂલન થયેલું જોવા મળે છે. શું જોવા મળે છે? સ્થૂલન. દિવાલ પર ખૂણામાં સ્થૂલન જોવા મળે છે. આંતરકોષીય અવકાશ નથી, છે તો ઓછો છે, અને નથી અથવા ઓછો છે એનું કારણ તો કે દિવાલો ઉપર ખૂણામાં જ્યાં ખૂણા બનતા હોય, કોણીય ભાગ હોય, ત્યાં સ્થૂલન જોવા મળે છે. સ્થૂલન એટલે મેં પહેલા અગાઉ કીધું કે જેમ આપણા જીભ ઉપર ચયાપચયની ક્રિયાઓને અંતે જે નકામો કચરો રાત્રે ચોંટે છે, એવું વનસ્પતિની અંદર પણ એવો કચરો જે તૈયાર થાય એ અહીંયા ચોંટે છે. પણ આ કચરો ઉપયોગી છે. કેમ? નમ્યતાનું લક્ષણ એના થકી આવે છે. એટલે આંતરકોષીય અવકાશ ઓછો છે, દિવાલો ઉપર ખૂણામાં સ્થૂલન જોવા મળે છે, અને માટે એનું નામ પડી આ પેશીનું સ્થૂલનના કારણે સ્થૂળ કણોત્તક પેશી. સ્થૂલન અથવા સ્થૂળ કણોત્તક પેશી. કાર્ય શું એનું? નમ્યતા અને સ્થિતિસ્થાપકતા. પવન આવે એટલે આમ નમી જાય અને પછી પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય, એટલે સ્થિતિસ્થાપકતા. યાંત્રિક આધાર આપે છે. તમે ડાળી પકડીને આમ ખેંચો તો નમે, છોડી દઈએ તો પાછી એ ડાળી હતી એમને એમ થઈ જાય. છોડ શુભ સ્વરૂપનું વનસ્પતિ હોત તો લીમડાની મોટી આટલી જાડી ડાળી હોય અને તમે કહો છો સાહેબ હું નમાવું છું, નમતી નથી, તો એ ના નમે. યાંત્રિક આધાર આપે છે. અને એની આકૃતિ આડા છેદમાં, વનસ્પતિનો આડો છેદ નહીં એ પ્રકારનો, તો આ પ્રકારનો આયામ શું કહેવાય? અનુપ્રસ્થ છેદમાં, આડા છેદમાં સોરી, અને ઊભો છે આયામ છે, તો આયામ છેદમાં એ ચોરસ આકારમાં દેખાય છે. અનુપ્રસ્થ છેદમાં એ ષટકોણીય, પંચકોણીય આકારના દેખાય છે. અને જ્યાં જ્યાં ખૂણા છે ત્યાં લાલ રંગથી મેં બતાવ્યું છે, નામ નિર્દેશન કર્યું છે સ્થૂલન. એ કોણીય ભાગની અંદર સ્થૂલન જે થયેલું જોવા મળે છે એ છે. તો આ રીતે સ્થૂળ કણોત્તક પેશી એ પૂરી થાય છે. હવે પછી દઢોતક પેશી આવશે. યસ, દઢોતક પેશી.